તો સવારે તમે જોઈ શકશો વાસણ કાલ રાતે હું ડિમાન્ડમાંથી બધી વસ્તુ લઈ આવી હતી, તો એ બધાય પણ હું તમને બતાવું. ને મશીનમાં ઓલમોસ્ટ કપડાં પણ થઈ ગયા હતા, તો એને મેં રાખી દીધો હતો. તો આટલું બધું કામ હોઈ શકે, શું કરવાનું. તો ચોખા હું લઈ આવી હતી, આ રવો લઈ આવી હતી. રવો અને ચોખા ને બધું મારે લેવાનું હતું ને, પૌવા ને બધું, એટલે એના માટે થઈને કાલે સાંજે આપણે ડિમાન્ડમાં ગયા હતા. તો આજ સવારનું વિડીયો છે આ. તો તમે જોઈ શકશો આ રીતના જે ઘરમાં રાશન વધુ જોતી હોય છે, આપણે થોડા થોડા લઈ આવતા હોય છે. આ 2 પેકેટ ખાખરા લઈ લીધા હતા, એક મેથીના હતા, એક લગભગ મેથીના જ હતા ઓલમોસ્ટ. તો 2 તો આ મારી પાસે મેંદોનો લોટ પણ થોડોક પડ્યો હતો, તો મેં કીધું ચાલો એકસાથે બધાને રાખી દઉં. ને ચોખા પણ આપણે ડબ્બામાં ભરી લીધા હતા. તો કન્ટિન્યુ જે બધી વસ્તુ ડેલી રૂટીનમાં જે બધી જોતી જ હશે, એ વસ્તુ તો જોતી જ હોય. કેમ કે મારે દાળ ભાત ને બધું હોય એટલે હું રાખું જ. ના પૌવા હું લઈ આવી હતી, કેમ કે છોકરાઓને સવારમાં નાસ્તામાં મારે આપવાનો હોય છે, એના માટે થઈને ડેલી લોકોનો નાસ્તો બનાવવાનો હોય. તો આવી રીતના હું લઈ આવી હતી, તમે જોઈ શકશો. ને બીજું તો બધું ચાલો બધે મૂકી દઉં. હવે બધું ભરાઈ ગયા હતા ડબ્બામાં, તો સ્ટોરરૂમમાં બધું મૂકી દઉં છું. સવારનું કામ બધું બાકી હતું આજે ઓલમોસ્ટ મારે તો હવે ધીમે ધીમે બધું કરશું આપણે. લગભગ વાગી ગયા હતા સવારના 8:30 જેવું થઈ ગયું હતું. મારે નાહવાનું બાકી હતું. પહેલાં મેં કીધું ચાલો બધું મૂકી દઉં. મેં ચક્કર પણ મારી લીધા. તો આવી રીતના કામ કરતાં મસ્તી કરતાં આપણે ડેલી રૂટીનમાં બધું કરીશ. ઠંડુ પણ લેવી હતી, કેમ કે ગરમી સ્ટાર્ટ થઈ ગયું ને, તો ઠંડુ હોય તો આપણને પીવાનું મજા આવે. તો આ બધી પોલીથીન મેં કીધું ચાલો બધાને ડસ્ટબિનમાં નાખી દઉં કે શું કરું, વિચારમાં પડી થોડી વાર. તો મેં કીધું ત્યાં રાખી દઉં. ને આજે બનાવવાનું હતું મારે બટાણા બટેટાનું શાક. તો એક સોંગ ઉપર લગભગ હું ગાતા સોંગ ગાતી હતી, મને પણ યાદ નથી. તો આજે બટાણા લઈ લીધા છે, બટાણા બટેટાનું મારે શાક બનાવવાનું હતું. કેવા મસ્ત બટાણા છે ને, ડબ્બામાં ભરીને મેં મૂકી દઉં, જ્યારે મારે બનાવવાનું હોય તો એ રીતના હું ફટાફટ બનાવી શકું. તો એવી રીતના વાતો કરતાં તમારી સાથે એન્જોય કરતાં મારું બધું ડેલી રૂટીનનું મારી રીતે શું બનાવવું. તો પૌવા બટેટા બનાવવાનું હતું. તો આંબલીનું પાણી લઈ લીધી હતી, ડુંગળી લઈ લીધી, ધાણાભાજી લઈ લીધી. કેમ કે આપણે સીઓ પણ નાખી શકીએ, પણ મારી પાસે સીઓનો તો ખલાસ થઈ ગયા હતા. તો મેં કીધું ચાલો ડુંગળી પણ ચાલશે, આપણે સીઓ નહીં હોય તો. કુકરમાં પૌવા બટેટા બનાવ્યા હતા. તો સવારનો અને સાંજનો વિડીયો છે આ, તો અપલોડ કરીને હું અત્યારે તમે જોઈ શકશો. તો કુકરમાં બનાવ્યા હતા, 5 મિનિટમાં મારા પૌવા બટેટા બનીને તૈયાર થઈ ગયા હતા છે ને. બાકી તો આમલીની ચટણી નાખી આપણે 2 ચમચી, પછી થોડીક ડુંગળી નાખી દઈશું ને થોડીક ધાણાભાજી નાખી દઈશું. અત્યારે મસ્ત ફ્રેશ ધાણાભાજી આવે છે ને. તો મારી પાસે હોય જ છે, હું ડબ્બામાં સુધારીને રાખી દઉં. તો બપોરે આપણે આવી ગયા હતા નાહી ધોઈને, અને રસોઈ બનાવવાનું પણ સ્ટાર્ટ કરી દીધું હતું. બપોરે વાગી ગયા હતા લગભગ મારે ખ્યાલથી 11:30 થઈ ગયા. તો ભીંડા બટેટાનું મારે બનાવવાનું હતું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને જોજો. મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, બાય બાય, આવજો.